એકમ ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા દીઠ ચુંબકના ધ્રુવ પર લાગતા બળ એટલે આપણી પાસે પ્રશ્નમાં એક પ્રકારથી એક વ્યાખ્યા પૂછી છે, જે વ્યાખ્યાનો જવાબ એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દીઠ એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે ચુંબકીય ક્ષેત્ર એકમ આપ્યું છે. તો ચુંબકના ધ્રુવ પર લાગતું બળ કેટલું થાય? તો આપણી પાસે સૂત્ર છે ચુંબકના ધ્રુવ પર લાગતું બળ F = QM, જ્યાં QM એટલે ધ્રુવમાન ઇન્ટુ B, F = QM ઇન્ટુ B. B આપણે 1 આપ્યું છે, જેથી F બરાબર લાગતું બળ QM, આપણે લાગતું બળ બરાબર કેટલું થશે? QM, અને QM એટલે થશે ચુંબકીય ધ્રુવમાન. જેમ વિદ્યુતીય ભારનું મૂલ્ય હોય એવી રીતે ચુંબકના ધ્રુવનું જે માન હોય ધ્રુવમાન કહેવાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ આપણી પાસે B થાય છે કે એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દીઠ ચુંબકના ધ્રુવ પર લાગતા બળને આપણે ચુંબકીય ધ્રુવમાન અથવા સિમ્પલી ધ્રુવમાન કહે છે. 0.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ 0.08 ન્યૂટન હોય તો ધ્રુવમાનનું ખાલી જગ્યા મૂલ્ય થશે. એટલે વર્તમાન પ્રશ્નમાં આપણે F = QE પર આધારિત પ્રશ્નનો જવાબ આપવાનો છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે આપ્યું છે B બરાબર 0.8 ટેસ્લા અને તેના પર લાગતું બળ F = 0.08 ન્યૂટન આપ્યું છે. આપણે ચુંબકીય ધ્રુવમાન એટલે QMનું મૂલ્ય શોધવાનું છે. તો આપણી પાસે જે પ્રશ્નનો જવાબ થશે એ સૂત્ર વાપરવાનું છે F = QM ઇન્ટુ B, જે પરથી તમે કહી શકો QM = F/B. F તમારું 0.08 અપોન B, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.8 આપ્યું છે. કેલ્ક્યુલેશન કરશું તો આપણી પાસે જવાબ આવી જશે 0. QM ધ્રુવમાન, જેનું મૂલ્ય 0.1 એકમ થશે એમ્પિયર મીટર. એટલે આપણી પાસે જવાબ થશે B. ખાસ ધ્યાન રાખજો કે 0.1ના ઓપ્શન 2 આપ્યા છે આપણી પાસે, એક 0.1 એમ્પિયર મીટર અને બીજો આપ્યો છે 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર. તો ધ્રુવમાનનું જે એકમ થશે એ એમ્પિયર મીટર થશે, જેથી આપણો સાચો જવાબ થશે B. સાચો જવાબ થશે B, 0.1 એમ્પિયર મીટર. તો ચુંબકીય ધ્રુવમાન પર QM પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ F = QM ઇન્ટુ B થાય છે, જ્યારે Q વીજભાર પર વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ F થાય છે. તે પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં ધ્રુવમાન પર લાગતું બળ F = QM ઇન્ટુ B થાય છે. અણુઓ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શાના પર આધાર રાખે છે? તો આ પ્રશ્ન એક પ્રકારનો સબ્જેક્ટિવ છે. આપણે ખબર છે કે કોઈ પણ એટમ અણુ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસને ચારેકોર ચાક ગતિ કરે છે ત્યારે તેની 2 પ્રકારની ગતિ હોય છે. જેમ સૂર્યને ચારેકોર પૃથ્વીની 2 પ્રકારની ગતિ છે, વર્તુળાકાર અને ચાક ગતિ બંને. તો એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન જે છે એ સ્પિન અને કક્ષીય એમ બંને ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. માત્ર સ્પિનના કારણે ન થઈ શકે, એટલે ઓપ્શન 1 ન થઈ શકે. માત્ર કક્ષીય ગતિના કારણે પણ નહીં થઈ શકે, અને આ જવાબ તો શક્ય નથી. એટલે આપણી પાસે જે જવાબ શક્ય થાય છે એ જવાબ C થાય છે કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અણુ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સ્પિન અને કક્ષીય એમ બંને ગતિના કારણે થાય છે.
આ પ્રશ્ન એક પ્રકારથી સબ્જેક્ટિવ પ્રશ્ન છે, જેનું ધ્યાન રાખવું અને યાદ રાખવું. ચુંબકીય ધ્રુવમાનનો એકમ છે જ્યાં Q વિદ્યુતભાર અને V વેગ છે. આ પ્રશ્ન જનરલી ચુંબકીય ધ્રુવમાનના એકમ અને તેની સાથે સંકળાયેલી બીજી ભૌતિક રાશિને સંબંધ સૂચવે તે પ્રમાણનું એક પ્રશ્ન છે. આપણે ખ્યાલ છે કે ચુંબકીય ધ્રુવમાન જે હોય તેનો એકમ એમ્પિયર મીટર થાય. હવે એમ્પિયર મીટર એકમને આપણે વિદ્યુતીય ભાર અને વેગના સ્વરૂપમાં દર્શાવીએ તો એમ્પિયરનો એકમ જનરલી એમ્પિયર જે છે એ પ્રવાહનો એકમ છે અને મીટર જે છે એ અંતરનો એકમ છે. તો આપણે પ્રવાહની જગ્યાએ લખી શકીએ I = Q/T. એટલે પ્રવાહના એકમની જગ્યાએ તમે લખી શકો Q/T અને m એટલે તમારી પાસે અંતર થઈ જશે d. તો આપણે જે QM નો એકમ છે, QM નો એકમ જે છે એમ્પિયર ઇન્ટુ મીટર, એની જગ્યાએ તમે લખી શકો Q/T × d. Q એટલે વીજભાર, જેને D/T કરો તો એ થશે વેગ, અંતર ભાગ્યા સમય બરાબર વેગ, તો Q × V થશે. તો આ પરથી તમે કહી શકો કે ધ્રુવમાનનો એકમ જે એમ્પિયર મીટર છે એનું સ્વરૂપ, એનો એકમ Q અને V નો એકમ પણ થાય. Q એટલે વીજભાર, વિદ્યુતભાર અને V એટલે થશે વેગ. તો આ પ્રમાણે પ્રશ્નનો જવાબ આપણી પાસે એ થશે કે ચુંબકીય ધ્રુવમાનનો એકમ Q × V જેટલો થશે. Q એટલે વિદ્યુત ભાર અને V એટલે વેગ, બંનેનો એકમ એમ્પિયર મીટર થાય છે. ગજિયા ચુંબક માટે ભૌમિતિક લંબાઈ Lg અને ચુંબકીય લંબાઈ Lm વચ્ચેનો સંબંધ થાય છે. એટલે પ્રશ્નમાં આપણે જનરલી ગજિયા ચુંબકની ભૌમિતિક લંબાઈ, જો ગજિયા ચુંબક આપણી પાસે આ પ્રમાણે હોય તો તેના એન્ડથી એન્ડ સુધીની જે અંતર હશે, એન્ડથી એન્ડ સુધીનું જે અંતર હશે તેને તેની ભૌમિતિક લંબાઈ Lm કહેવાશે. તેને Lg કહેવાશે, જ્યોમેટ્રિકલ લેન્થ Lg. પણ આપને ખ્યાલ હશે કે ચુંબકના ધ્રુવ એક્ઝેક્ટ તેના ધ્રુવ પર નથી રહેતા, સેજ અંદર રહે છે. તો ચુંબકીય ધ્રુવ ચુંબકના એકદમ ધારી પર નથી રહેતા, સેજ અંદર રહે છે, જેને કારણે તેમની વચ્ચેનું જે લંબાઈ છે ભૌમિતિક લેન્થ કરતાં ઓછી હશે, જેને મેગ્નેટિક લેન્થ કહેવાય છે. યાદ રાખજો કે ચુંબકના ચુંબકીય ધ્રુવ નોર્થ પોલ અને સાઉથ પોલ એક્ઝેક્ટ એન્ડ પર નથી હોતા, એન્ડથી સેજ અંદર હોય છે, જેને કારણે મેગ્નેટિક લેન્થ, ચુંબકીય લંબાઈ તેની ભૌમિતિક લંબાઈ કરતાં નાની હોય છે. અને આ ધ્યાન રાખવાવાળી વાત છે કે લેન્થ ઓફ મેગ્નેટ, ચુંબકની ચુંબકીય લંબાઈ 5/6 ટાઈમ ઓફ લેન્થ ઓફ જ્યોમેટ્રી લેન્થ હોય છે, ભૌમિતિક લંબાઈ કરતાં 5/6 ગણી, એટલે જ્યોમેટ્રિક લેન્થ કરતાં નાની હોય છે. તો આ પરથી આપણો સાચો જવાબ એ થાય છે, મેગ્નેટિક લેન્થ = 5/6 ટાઈમ ઓફ જ્યોમેટ્રિકલ લેન્થ. એક ચુંબકનું ધ્રુવમાન 5 એમ્પિયર મીટર છે અને તેની ચુંબકીય લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેની ચુંબકીય ચાકમાત્રા ગણો. તો ચુંબકીય ચાકમાત્રા એટલે આપણી પાસે જેમ વિદ્યુતીય ડાયપોલ હોય છે P = Q × 2a, એવી જ રીતે આપણી પાસે ચુંબકીય ચાકમાત્રાનું પણ સૂત્ર હોય છે MB, મેગ્નેટિક ચુંબકીય ચાકમાત્રા = ધ્રુવમાન × 2L. તમને સારી રીતે ખ્યાલ હશે કે 2L એક પ્રકારનું વેરિયેબલનું જ નામ છે. તો ચુંબકીય ધ્રુવમાન એટલે આપણે QMનું મૂલ્ય આપ્યું છે, ચુંબકીય ધ્રુવમાનનું મૂલ્ય આપણે આપ્યું છે 5 એમ્પિયર મીટર. ચુંબકની લંબાઈ આપણે આપી છે, એ ચુંબકની લંબાઈનું વેરિયેબલ જ 2L છે.
10 સેન્ટીમીટર સાથે 2નો ગુણા નથી કરવાનો હોતો, કેમ કે અહીંયા તમને જે લંબાઈ આપી છે એ ચુંબકીય લંબાઈ ટ્વાઇઝ એલ જ થાય, એ 10 સેન્ટીમીટર છે, જેને મીટરમાં ફેરવશું તો ઇન્ટુ 10⁻² મીટર થશે. તો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય MB ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ ટ્વાઇઝ એલ થશે. બંનેનો ગુણાકાર કરશું તો આપણી પાસે જવાબ થશે 5 ઇન્ટુ 10⁻². ગુણાકાર કર્યા બાદ આપણી પાસે જવાબ રહેશે 0.5 એમ્પિયર મીટર. એટલે ચુંબકીય ચાકમાત્રા MB ઇઝ ઇક્વલ્સ ટુ 0.5 અને ચુંબકીય ચાકમાત્રાનો એકમ થશે એમ્પિયર મીટર. આપણે ખ્યાલ છે ધ્રુવમાનનો એકમ થાય એમ્પિયર મીટર અને લંબાઈનો એકમ થાય મીટર, તો ચુંબકીય ચાકમાત્રાનો એકમ થઈ જશે એમ્પિયર મીટર સ્ક્વેર. વર્તમાન પ્રશ્નનો જવાબ આપણી પાસે આવ્યો છે 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર. ધ્યાનપૂર્વક ઓપ્શન જોતા આપણી પાસે જવાબ એ થાય છે કે ચુંબકીય ચાકમાત્રા આપેલ પ્રશ્નમાં 0.5 એમ્પિયર મીટર થાય છે. આ પ્રશ્ન માટે ઉપયોગી સૂત્ર આપણે લીધું MB ઇઝ ઇક્વલ્સ ટુ QM ઇન્ટુ ટ્વાઇઝ એલ, જ્યાં QM તમારું ચુંબકીય ધ્રુવમાન થશે અને 2L ચુંબકની લંબાઈ થશે. 7 ઇન્ટુ 10⁻² એમ્પિયર મીટરના ધ્રુવમાન ધરાવતા ચુંબકીય ધ્રુવ પર 31.5 ન્યૂટનનું બળ લાગે છે, તો ચુંબકીય ક્ષેત્ર શોધો. પ્રશ્નમાં આપણે 3 વસ્તુ આપી છે, 2 વસ્તુ આપી છે અને ત્રીજી શોધવાની છે. ધ્રુવમાન એટલે આપણે QMનું મૂલ્ય આપ્યું છે 7 ઇન્ટુ 10⁻² એમ્પિયર મીટર. ચુંબકીય ધ્રુવ પર લાગતું બળ F ઇઝ ઇક્વલ્સ ટુ 31.5 ન્યૂટન. અને આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, તો આપણી પાસે સૂત્ર છે F ઇઝ ઇક્વલ્સ ટુ QM ઇન્ટુ B. તે પરથી જો બીને કરતા બનાવવામાં આવે તો B ઇઝ ઇક્વલ્સ ટુ F/QM થાય. દરેક મૂલ્યને મૂક્યા બાદ મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરશું. F આપણી પાસે જે 31.5, ચુંબકીય ધ્રુવમાનનું મૂલ્ય આપ્યું છે 7 ઇન્ટુ 10⁻². સોલ્વ કર્યા બાદ આપણી પાસે જવાબ આવી જશે 4.5 ઇન્ટુ 10⁻² ટેસ્લા. તો ઓપ્શન જોયા બાદ 4.5 ઇન્ટુ 10⁻² ટેસ્લા જવાબ B ફાઇનલ થાય છે. આ પ્રશ્ન માટે આપણે સૂત્ર લગાવ્યું F ઇઝ ઇક્વલ્સ ટુ QM ઇન્ટુ B. આ સમાન જ સૂત્ર છે. જ્યારે કોઈ Q વીજભારને ચુંબકીય ક્ષેત્ર Eમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ, આ લાગતું મેગ્નેટિક બળ Q ઇન્ટુ E થાય છે. એ જ પ્રમાણે આ સૂત્ર પણ ચુંબકીય ક્ષેત્ર માટે વપરાય છે. 40 એમ્પિયર મીટર ધ્રુવમાનના બિંદુવત ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવથી 10 સેન્ટીમીટરના અંતરે આવેલા 3200 એમ્પિયર મીટર ધ્રુવમાનવાળા ઉત્તરી ધ્રુવને પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. એટલે આપણી પાસે પ્રશ્નમાં 2 ચુંબકો છે. એક ચુંબક જેનું ધ્રુવમાન તમને P1 બરાબર આપ્યું છે 40 એમ્પિયર મીટર, અને આના દક્ષિણ ધ્રુવ એટલે આના સાઉથ પોલથી 10 સેન્ટીમીટરના અંતર ઉપર એક બીજું જ ગજિયા ચુંબક રાખ્યું છે, જેનું ધ્રુવમાન P2 બરાબર 3200 એમ્પિયર મીટર આપ્યું છે. અને આ જે છે ઉત્તર ધ્રુવ નોર્થ પોલ રાખ્યું છે. બંનેની વચ્ચેનું જે અંતર આપ્યું છે એ તમને આપ્યું છે 10 સેન્ટીમીટર. તો એક ચુંબક દ્વારા બીજા ચુંબક પર લાગતું બળ શોધવાનું છે. જો ગમે તે ચુંબકના
છેડા પર લાગતું બળ માટે સૂત્ર સમાન થશે. આના માટેનું સૂત્ર હોય છે F ઇઝ ઇક્વલ્સ ટુ μ0/4π એકનું ધ્રુવમાન P1 ઇન્ટુ બીજાનું ધ્રુવમાન P2 અપોન તેમની વચ્ચેના અંતરનો સ્ક્વેર. તો તે પરથી કહી શકાય F ઇઝ ઇક્વલ્સ ટુ μ0/4π ને તમે લખી શકો 10⁻⁻7. P1 એટલે એકનું ધ્રુવમાન 40, બીજાનું ધ્રુવમાન P2 એટલે 3200 આપણે આપ્યું છે, અપોન r². r એટલે 10 સેન્ટીમીટરનો સ્ક્વેર, જેને મીટરમાં ફેરવશું તો 0.1નો સ્ક્વેર થશે. સોલ્યુશન કર્યા બાદ આનો જવાબ થશે 1.28 ન્યૂટન. સામાન્ય સૂત્ર જેમ કુલમનો નિયમ વિદ્યુતીય ક્ષેત્રમાં હતું F ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2/r², તે જ પ્રમાણે અહીંયા સૂત્ર બને છે F બરાબર μ0/4π P1 ઇન્ટુ P2 અપોન r². તો ઓપ્શન જોયા બાદ આપણો જવાબ F ઇઝ ઇક્વલ્સ ટુ 1.28 જવાબ બી થાય છે, જેથી વર્તમાન પ્રશ્નનો જવાબ બી 1.28 ન્યૂટન થાય છે. પ્રશ્નના તારણ પણ આપણે ફરીથી એક વખત જાણીએ કે બે ગજિયા ચુંબક જેના ગમે તે ધ્રુવ હોય, નોર્થ સામે નોર્થ હોય તો અપાકર્ષણ લાગશે, નોર્થ સામે સાઉથ હોય તો આકર્ષણનું બળ લાગશે. તેમની વચ્ચેનું અંતર r હોય, એકનું ધ્રુવમાન P1 બીજાનું ધ્રુવમાન P2, તો તેમની વચ્ચે લાગતું બળ F ઇઝ ઇક્વલ્સ ટુ μ0/4π એકનું ધ્રુવમાન P1 બીજાનું ધ્રુવમાન P2 અમને તેમની વચ્ચેના અંતરના r² મુજબ ગણી શકાય છે. ચુંબકીય ચાકમાત્રા 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર છે. તેને 0.36 × 10⁻⁴ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના દરેક ધ્રુવ પર લાગતું બળ 1.44 × 10⁻⁴ ન્યૂટન છે. તો ચુંબકના બંને ધ્રુવ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. આ પ્રશ્નની અંદર આપણે એક ચુંબક આપ્યું છે અને ચુંબકની ચાકમાત્રા પણ આપી છે 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર, અને તેને 0.36 × 10⁻⁴ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના દરેક ધ્રુવ પર લાગતું બળ 1.44 × 10⁻⁴ ન્યૂટન છે. તો ચુંબકના બે ધ્રુવો વચ્ચેનું અંતર શોધવાનું છે. મતલબ આપણી પાસે એક ચુંબક જેને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે આપ્યું છે 0.36 × 10⁻⁴ ટેસ્લા. ચુંબકની ચુંબકીય ચાકમાત્રા, જેને તમે m અથવા m1 પણ કહી શકો, ચુંબકીય ચાકમાત્રા 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર આપી છે. જો તેના પર લાગતું બળ F બરાબર 1.44 × 10⁻⁴ ન્યૂટન હોય તો ચુંબકના બે ધ્રુવ વચ્ચેનું અંતર, એટલે આપણે આ ચુંબકના બે ધ્રુવ વચ્ચેનું અંતર 2L શોધવાનું છે. તો આ પ્રશ્ન બે સૂત્રોથી મળીને થાય છે કે જ્યારે ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ્સ ટુ QM × B થાય છે, જ્યાં FM ચુંબકીય બળ, QM ધ્રુવમાન થશે અને B એટલે ચુંબકીય ક્ષેત્ર થશે. તો આ પરથી તમે QM ને કરતા બનાવી શકો છો. QM ચુંબકીય ધ્રુવમાન F/B. તો QM ઇઝ ઇક્વલ્સ ટુ F તમારા પર લાગતું ચુંબકના દરેક ધ્રુવ પર લાગતું બળ 1.44 × 10⁻⁴ અપોન B ચુંબકીય ક્ષેત્ર જે 0.36 × 10⁻⁴. કેલ્ક્યુલેશન કરશો તો QM તમારી પાસે આવી જશે 4
એમ્પિયર મીટર. ચુંબકીય ધ્રુવમાનનો એકમ થાય એમ્પિયર મીટર અને ચાકમાત્રાનો એકમ થાય એમ્પિયર મીટર સ્ક્વેર. હવે આ ચુંબકનું ધ્રુવમાન આવી ગયું. આપણે ચુંબકીય ચાકમાત્રા પણ આપેલી છે. ચુંબકની લંબાઈ એટલે ચુંબકના બે ધ્રુવ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એ માટે ચુંબકીય ચાકમાત્રા ઇઝ ઇક્વલ્સ ટુ ધ્રુવમાન ઇન્ટુ 2L. આપને સારી રીતે ખ્યાલ છે કે 2L ચુંબકના બે ધ્રુવ વચ્ચેનું અંતર છે. તો 2L ઇઝ ઇક્વલ્સ ટુ M/QM. M તમને પ્રશ્નમાં આપ્યું છે 0.1 અને QM તમે હમણાં કેલ્ક્યુલેટ કર્યું છે 4. આને કેલ્ક્યુલેટ કરશો તો 2L ઇઝ ઇક્વલ્સ ટુ 0.025 મીટર થાય છે. તો તે પ્રમાણે આન્સર આપી ન દેતા, કેમ કે આપણે જવાબ સેન્ટીમીટરમાં આપવાનો છે. જેથી રકમની અદલાબદલી કરશું તો આનો જવાબ આવી જશે 2.5 સેન્ટીમીટર. ચુંબકના બે ધ્રુવ વચ્ચેનું અંતર આપણી પાસે 2.5 સેન્ટીમીટર છે. ચારે ઓપ્શન જોયા બાદ આપણે ઓપ્શન બી ને ફાઇનલ કરશું કે ચુંબકના બે ધ્રુવ વચ્ચેનું અંતર 2.5 સેન્ટીમીટર થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર આપણે બે સૂત્રનો ઉપયોગ કર્યો. જ્યારે ચુંબકને વિદ્યુતીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ્સ ટુ QM ઇન્ટુ બી અને ચુંબકીય ચાકમાત્રા M ઇઝ ઇક્વલ્સ ટુ QM ઇન્ટુ 2L. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બે સૂત્રની મદદ દ્વારા આપણે વર્તમાન પ્રશ્નને સોલ્વ કર્યો અને જવાબ લાયા 2.5 સેન્ટીમીટર. પી ચુંબકીય ધ્રુવમાન વાળા એક ચુંબકના 4 સરખા ભાગ કરવામાં આવે છે કે જેથી તેની લંબાઈ અને પહોળાઈ શરૂઆતી લંબાઈ અને પહોળાઈ કરતાં અડધી હોય તો દરેક ટુકડાનું ચુંબકીય ધ્રુવમાન કેટલું થાય? આ પ્રશ્નની અંદર આપણી પાસે એક ચુંબક છે. ચુંબકના 4 ભાગ કરવામાં આવે છે. તો જો અત્યારના ચુંબકના આ ભાગનું ધ્રુવમાન P હોય અને ચુંબકને શિરોલંબ કાપવામાં આવે તો ધ્રુવમાનમાં કોઈ ફરક પડશે નહીં. પણ ચુંબકના એક સરખા 4 ભાગ કરવામાં આવે છે એટલે 2 ભાગ તો થઈ ગયા. હજી આપણે 2 ભાગ કરવાના છે. તો દરેક ભાગનું જે ધ્રુવમાન છે એ પહેલા ધ્રુવમાન કરતાં અડધું થઈ જશે. આ આપણે એક ભાગ લઈએ તો આ એક ભાગનું ધ્રુવમાન કેટલું થઈ જશે? પ્રારંભિક ધ્રુવમાન કરતાં અડધું. આ ભાગનું પણ ધ્રુવમાન થઈ જશે પ્રારંભિક કરતાં અડધું. આ ભાગનું પણ થઈ જશે પ્રારંભિક કરતાં અડધું. તો જો ચુંબકને સમાન 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે લંબાઈ અને પહોળાઈની દ્રષ્ટિએ તો દરેક નાના ટુકડાનું ચુંબકીય ધ્રુવમાન પ્રારંભિક ધ્રુવમાન કરતાં અડધું થશે. તો આ પ્રમાણે આપણા પ્રશ્નમાં પ્રારંભિક ધ્રુવમાન આપણે P આપ્યું હતું અને ચુંબકને કરવામાં આવે તો દરેક ટુકડાનું ચુંબકીય ધ્રુવમાન આપણી પાસે કેટલું થઈ જશે? P/2. તો ઓપ્શન જોયા બાદ આપણો સાચો જવાબ આપણે મળે છે P/2. તો ચુંબકને લંબ અને સમક્ષિતિજ બંને ભાગમાં વિભાજિત કરવામાં આવે. જો ચુંબકીય અક્ષ પર વિભાજિત કરવામાં આવે તો દરેક ટુકડાનું ચુંબકીય ધ્રુવમાન P/2 થશે. વચમાંથી કાપશું, વર્ટિકલ કાપશું તો કોઈ પણ ધ્રુવમાનમાં ફેરફાર નહીં થાય, જેથી દરેક ભાગનું ચુંબકીય ધ્રુવમાન P/2 જ પ્રાપ્ત થશે. અતિ નાનું MCQ પણ પરીક્ષામાં આવી શકે તે દ્રષ્ટિએ ધ્યાન રાખજો કે ચુંબકીય અક્ષને સમક્ષિતિજ કાપતા તેનું ધ્રુવમાન પ્રારંભિક ધ્રુવમાન કરતાં અડધું થાય છે. ત્રણ સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકને ચુંબકીય અક્ષ પર તેના કેન્દ્રની વિરુદ્ધ દિશાઓમાં 24 સેન્ટીમીટર અને 48 સેન્ટીમીટર અંતરે અનુક્રમે A અને B બિંદુઓ છે. તો બિંદુઓ પરની ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે? આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર, ચુંબક અને ચુંબકીય અક્ષ પર. તો જો આપણી પાસે આ ચુંબક હોય તો બંને ધ્રુવમાંથી પસાર થતી અક્ષને તમે ચુંબકીય અક્ષ કહેશો. તો ચુંબકના કેન્દ્રથી પરસ્પર વિરુદ્ધ દિશામાં
કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં 24 સેન્ટીમીટરના અંતરે, એટલે અહીંયાથી એક તરફનું અંતર તમને આપ્યું છે 24 સેન્ટીમીટર અને બીજા તરફનું અંતર તમને આપ્યું છે 48 સેન્ટીમીટર. પહેલાં આપણે આપ્યું છે 24 સેન્ટીમીટર, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર આપણે B1 લઈએ. ત્યારબાદ આપ્યું છે 48, એને લઈએ B2. તો B1 અને B2નો ગુણોત્તર શોધવાનો છે. B1/B2 નો ગુણોત્તર શોધવાનો છે. આપણે સારી રીતે ખ્યાલ છે કે ચુંબકના ચુંબકીય અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ચલે છે 1/r³ થાય, જે પરથી આપણી પાસે ગુણોત્તર થશે B1/B2 = R2/R1^3. R2 આપણી પાસે આપ્યું છે 48 અને R1 આપ્યું છે આપણે 24^3. કેલ્ક્યુલેશન કર્યા બાદ આપણી પાસે જવાબ આવશે 8:1. તો આ પરથી આપણો જવાબ 8.1 પ્રથમ જ જવાબ છે. એ જવાબ આપણો ફાઇનલ થાય છે. અને ખાસ ધ્યાન રાખવાવાળી વાત કે ચુંબકના ચુંબકીય અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેના અંતરના ઘનમૂળના સમપ્રમાણમાં હોય છે. એટલે કહી શકાય B ચલે છે 1/r³. વિદ્યુતીય ડાયપોલની જેમ જ, વિદ્યુતીય ક્ષેત્રની જેમ જ અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં બધી કેલ્ક્યુલેશનોના લગભગ સૂત્રો સમાન હોય છે. નાના ગજિયા ચુંબકની વિષુવત અક્ષ પર આવેલા બિંદુ પાસે અને અક્ષ પરના આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો તેમના અંતરોનો ગુણોત્તર કેટલો થશે? આપણા પ્રશ્નમાં ચુંબકીય અક્ષ અને વિષુવ અક્ષ વિશેની જાણકારી આપણે સર્વપ્રથમ હોવી જોઈએ. જો આપણી પાસે ગજિયા ચુંબક હોય તો બંને ધ્રુવમાંથી પસાર થતી અક્ષને તમે ચુંબકીય અક્ષ કહેશો. મેગ્નેટિક એક્સિસ ઓફ મેગ્નેટ, ચુંબકીય અક્ષ. ચુંબકીય અક્ષને લંબ ચુંબકના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને તમે કહેશો વિષુવ અક્ષ. પ્રશ્ન અનુસાર ચુંબકના કેન્દ્ર પરથી વિષુવત અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 અને ચુંબકના અક્ષ પર અમુક અંતર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જો આ બંને ક્ષેત્ર સમાન હોય તો કેન્દ્ર પરથી તેના અંતર R1 અને અંતર R2નો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો ચુંબકીય અક્ષ અને વિષુવત અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રો આપણે સમાન આપ્યા છે અને તેના કારણે એવા કયા બે બિંદુ મળશે જેના કારણે ચુંબકીય અક્ષ પર અને વિષુવત પર તે અંતર પર મળતું ચુંબકીય ક્ષેત્ર સમાન થાય? પ્રશ્નમાં પ્રથમ આપણે વિષુવત આપી છે એટલે આપણે લેવું પડશે B ઇક્વિટોરિયલ. વિષુવતને ઇંગ્લિશમાં ઇક્વિટોરિયલ કહેવાય. અને ચુંબકીય અક્ષ B એક્સિયલ. બંને સમાન છે. બંનેના સૂત્ર મૂકવામાં આવે તો μ0m/4πr1^3 એક્સિયલ માટેનું સૂત્ર થાય μ0 × 2m/4πr2^3. જો બંનેને કેન્સલ કરવામાં આવે તો 1/r1^3 બરાબર 2/r2^3 થાય. તે પરથી લખી શકો R1/R2 થશે તમારું R1/R2^3 થશે 1/2. જેને સોલ્વ કરશું તો તમારી પાસે જવાબ આવશે R1/R2 1/2 1/3. ક્યુબ રૂટ કાઢશું તો 1/3 થશે.
ટૂંકા ગજિયા ચુંબક માટે બી અક્ષ અને બી વિષુવતનો ગુણોત્તર કેટલો થાય? તો આપણે ખબર છે બી અક્ષ માટેનું જે સૂત્ર થાય એ થાય μ0/4π ઇન્ટુ ટ્વાઇઝ એમ અપોન એક્સ ક્યુબ અપોન બી વિષુવત ઇક્વિટોરિયલનું સૂત્ર થશે μ0/4π ઇન્ટુ ટ્વાઇઝ એમ નહીં આવે, આનામાં ખાલી એમ આવશે, m/x ક્યુબ કેન્સલ થશે એટલે 2/1 આવશે, એટલે ગુણોત્તર 2:1 આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવો જ પ્રશ્ન વિદ્યુતીય ક્ષેત્રના ડાયપોલ માટે પણ બને છે. વિદ્યુતીય ક્ષેત્રના સૂત્ર માટે કે એક ડાયપોલની અક્ષ અને વિષુવત પરનો ગુણોત્તર E એક્સિયલ અપોન E ઇક્વિટોરિયલનો ગુણોત્તર પર 2:1 થાય છે. એટલે એક સાથે આપણે બે પ્રશ્નને ધ્યાનમાં રાખી શકીએ તો આનો જવાબ આપણી પાસે થશે 2:1. તો બી અક્ષ ભાગ્યા બી વિષુવતનો ગુણોત્તર પૂછે કે ડાયપોલના કારણે અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુતીય ક્ષેત્ર અને ઇક્વિટોરિયલ પર વિષુવત પર ઉદ્ભવતા વિદ્યુતીય ક્ષેત્રનો ગુણોત્તર પણ 2:1 થાય છે. એટલે બંને પ્રશ્નો એક જેવા છે અને બંને પ્રશ્નો ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નો છે, જેથી બોર્ડ માટે આઈએમપી બને છે. પૃથ્વીના વિષુવત વૃત્ત પર ચુંબકીય 4 × 10⁻⁵ ટેસ્લા છે. એટલે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના વિષુવત વૃત્ત પર 4 × 10⁻⁵ ટેસ્લા છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. પૃથ્વીની ચુંબકની ચુંબકીય ચાક ચુંબકીય ડાયપોલ મુમેન્ટ આશરે લગભગ એમ્પિયર મીટર સ્ક્વેર થાય. તો પ્રશ્ન ચુંબકીય ચાકમાત્રાથી સંબંધિત પ્રશ્ન છે. પૃથ્વીની વિષુવત અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર આપણે આપ્યું છે બી, જેનું મૂલ્ય છે 4 × 10⁻⁵ ટેસ્લા. પૃથ્વીની ત્રિજ્યા તમને સારી રીતે ખ્યાલ છે 6400 કિલોમીટર છે. તો પૃથ્વીની ચુંબકની ચુંબકીય ડાયપોલ મુમેન્ટ આપણે શોધવાની છે. તો આ સમયે બીનું સૂત્ર આપણી પાસે થશે બી μ0 એટલે ચુંબકની ચુંબકીય ડાયપોલ મુમેન્ટ અપોન 4πr³ થાય છે. આપણે ચુંબકીય ડાયપોલ મુમેન્ટ શોધવાની છે એટલે લખી શકાય m 4πr³ અપોન બી. દરેક મૂલ્ય રાખીને કેલ્ક્યુલેશન કરશું તો લગભગ જવાબ આપણી પાસે આવશે 10⁻23. ન્યુમેરિકલ સારી વેલ્યુને ઓમેટ કરી માત્ર ને માત્ર આપણે 10th પાવરને ફોકસ કર્યું છે, જેથી જવાબ આપણી પાસે 10⁻23 આવશે. જવાબ એ ફાઇનલ થાય છે. ચુંબકીય ચાકમાત્રા આપણે શોધવાની હતી, ચુંબકીય ડાયપોલ મુમેન્ટ, જેને આપણે કરતા બનાવ્યો અને સૂત્રની દરેક વેલ્યુ રાખી કેલ્ક્યુલેશન કરશું. ત્યારબાદ આપણી પાસે જવાબ આવે છે m બરાબર 10⁻23. ન્યુમેરિકલ ડિજિટ બધાને ઓમિટ કર્યા છે, માત્ર 10⁻23 ને જ ફાઇનલ આન્સર તરીકે સ્વીકારવામાં આવે છે. તો ચુંબકીય ડાયપોલ મુમેન્ટ 10 × 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર થશે. છ સેન્ટીમીટર લંબાઈના અને 4 જૂલ ટેસ્લા ઇન્વર્સ જેટલા ચુંબકીય ડાયપોલ મુમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકની વિષુવત રેખા પર તેના કેન્દ્રથી 200 સેન્ટીમીટરના અંતરે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા વેબર પર મીટર સ્ક્વેર થાય. આપણી પાસે એક ચુંબક આપ્યું છે. ચુંબકની 6 સેન્ટીમીટર લંબાઈ છે અને 4 જૂલ ટેસ્લા જેટલી ચુંબકીય ડાયપોલ મુમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકની વિષુવત અક્ષ પર, એટલે ગજિયા ચુંબકની અક્ષને લંબ અક્ષ પર ઉપર અથવા નીચે ગમે ત્યાં લઈ શકીએ,
તેના કેન્દ્રથી 200 સેન્ટીમીટરના અંતર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો બી બરાબર વિષુવત પર થાય μ0 ઇન્ટુ m અપોન 4πy³. આપણે દરેક વેલ્યુ આપી છે જેનું મૂલ્ય રાખી અને કેલ્ક્યુલેશન કરશું. તો બીનું સૂત્ર આપણી પાસે થાય છે બી બરાબર μ0 m અપોન 4πy અથવા r³. μ0 અપોન 4π થશે 10⁻⁻7 ઇન્ટુ m તમને આપ્યું છે વોર જૂલ પર ટેસ્લા અપોન અંતર તમને અંતર આપ્યું છે 200 સેન્ટીમીટર. સેન્ટીમીટરને 200 સેન્ટીમીટર એટલે 2 મીટર, 2 મીટરનો ક્યુબ. કેલ્ક્યુલેશન કર્યા બાદ બી આવશે તમારી પાસે 5 ઇન્ટુ 10⁻8 ટેસ્લા. એટલે વર્તમાન પ્રશ્નનો જવાબ ઓપ્શનને ધ્યાનપૂર્વક જોતા જવાબ આપણો સી ફાઇનલ થાય છે 5 ઇન્ટુ 10⁻8 વેબર પર મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી ચુંબકીય ફ્લક્સ હોય છે. આ પ્રશ્ન એક સબ્જેક્ટિવ પ્રશ્ન છે. બંધ ફ્લક્સમાંથી ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. તેની ધ્યાન રાખવાનું કે આપણી પાસે બંધ પૃષ્ઠ હોય તેમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. φ = 0 થાય છે. સબ્જેક્ટિવ પ્રશ્ન છે જેને ધ્યાન રાખવું જરૂરી થાય છે. તો બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ શૂન્ય થાય છે. ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે થાય? ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે થાય તે આપણી પાસે પ્રશ્ન છે. ટોર્ક આપણે મહત્તમ કરવાનું છે. ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે મળે? તો ગજિયા ચુંબક માટે ટોર્કનું સૂત્ર જનરલી આપણે લખતા હોઈએ જે ટાઉ વેક્ટર m વેક્ટર ક્રોસ b વેક્ટર થાય છે. એટલે ટાઉ તમે લખી શકો ટાઉ mb sin થીટા, જ્યાં થીટા એ બી અને એમ વચ્ચેનો ખૂણો છે. તો એમ અને બી વચ્ચેનો ખૂણો હોય તો જો આપણી પાસે આ ચુંબકીય ક્ષેત્ર હોય તો ગજિયા ચુંબકને આમ રાખવું પડે જેથી ગજિયા ચુંબકની દિશા આ પ્રમાણે થાય. તો આ સમયે બંનેની વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? π/2. આપણે કહી શકીએ કે ગજિયા ચુંબક માટે મહત્તમ ક્યારે મળે? જ્યારે થીટા π/2 થાય. તો આનો સાચો જવાબ થશે બી, કે ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે મળે? જ્યારે થીટા π/2 થાય છે. અતિ સામાન્ય પ્રશ્ન, સૂત્ર પર આધારિત પ્રશ્ન છે, કોન્સેપ્શિયલ ક્વેશ્ચન કહી શકાય.